વેલકમ બેક ટુ માય ન્યુ મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફર્સ્ટ ક્લાસ સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે વેલ્ડિંગ કામ કરવા. અને અત્યારે વાગી જશે લગભગ 9. તો નાસ્તો વાસ્તો બધું કરીને હતા એટલે ખાવા પીવાની બધું થોડી વાર ટેન્શન નહીં, બરાબર છે, બપોર સુધી. એટલે આપણે આ છે ધ્રુમિત કાકાને 18,000ની જે ગેટ છે ને, જોઈ લો. આ જે છે ને 18,000ની ગેટ છે. આગળ આપણા ધ્રુમિતભાઈનું ખેતર આવે છે, નવી ફેન્સિંગ મારી છે, ત્યાં આગળ આપણે બિલ્ડિંગનું કામ કરવાનું છે, બરાબર. અને ત્યાં પણ આપણે એક મોટો ગેટ બનાવવાનો છે 16 ફૂટનો. એ પણ એમને કહ્યું છે કે તમે માપ લઈ લેજો. એટલે પહેલાં આપણે ફેન્સિંગનું બિલ્ડિંગ પતાવી દઈએ, પછી આપણે માપ લઈ લઈએ. અને અર્જુન કાકા ગયા છે જનરેટર લેવા, મોટું જનરેટરથી આપણે બિલ્ડિંગ મારવાનું છે. તો મજા આવશે. તો ફર્સ્ટ એક્સપિરિયન્સ થશે જનરેટરથી બિલ્ડિંગ મારવાનો. તો કેવો એક્સપિરિયન્સ રહે હું તમને આગળ જણાવીશ, બરાબર છે. તો કન્ટિન્યુ રહેશે. હા, 3 દાડા ચલવ્યું અહીંયા. અમે કોઈ અહીંથી વખત એવા એમનું કામ કરે, વેલ્ડિંગ વાળા આવે એમનું મજા કરે પહોંચતું હોય. આપણે એને જ ખબર પડે. જાતે બંધ થઈ જાય. તો મિત્રો ફાઇનલી કાકાને એમનો ગેટ ફિટિંગ થઈ ગયો છે, વેલ્ડિંગ મારીને કમ્પ્લીટ, બરાબર છે. બહારના કંઈ કારીગરો આવ્યા છે એમના, એટલે એમને કરી દીધો. 2 વાર વચ્ચે મશીન ચાલુ બંધ થઈ ગયું, વાયર બળી ગયેલા, તે એમને તોય ખોલીને હમું કરી દીધું છે, બરાબર. તો હવે આપણો વારો આવે છે, તો આગળ આપણે ધ્રુમિત કાકાનું કરવાનું છે વેલ્ડિંગ, બરાબર. તો કરીએ. હવાના આવ્યા 9 વાગ્યાના, તો હજુ મેં નહીં પડ્યો અમારા કામનું. એમનું કામ થઈ ગયું, અમારું બાકી રહ્યું. એટલે હવે આપણું કામ ચાલુ થશે અને એમનું પતી ગયું, બરાબર. તો હવે જોઈએ આગળ લઈ જઈએ. ટ્રેક્ટર વાળીને લાવે છે ભાઈ, તો કન્ટિન્યુ રહે છે, બરાબર છે. સારું તરફ એ લાગે, ભૂખે બહુ લાગી, શું કરીએ. કામ હાર્ડવર્ક તો કરવું જ પડશે. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે લગભગ 1:30 વાગે આવેલા. આવીને ખાધું, ખાઈને આરામ કર્યો થોડુંક, બરાબર. હજુ 1 કલાક આરામ કરી લઈએ. હજુ આપણે 3 વાગે જવાનું છે ડીગાભાઈને ખાતર નાખવા, એટલે 1 કલાક આરામ કરી લઈએ, બરાબર છે. પછી જઈશું ખાતર નાખવા. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ડીગાભાઈ ઘર આગળ. એવાય છે નહીં ગયા, બરાબર છે. એટલે અર્જુનકા ફોન કરે છે એમને. જોઈ લો, આપણે આ મરચીનું દરું નાખેલું ને એવું જોયું, થોડોક થોપલા પડી ગયા. લાઈક કરી દેજો બ્લોગને, બરાબર. અને પૂરો જોવાનો, વિડીયો પૂરો જોવાનો, કન્ટિન્યુ રહેજો આગળ. તો ફાઇનલી ચાલુ કરી દીધું, બરાબર, નાખવાનું, બરાબર છે. અને ખાસું છે તો અહીં લગીને આવી જાય, લગભગ 4 વારે પતી જાય. 1 કોથળી પણ પતવા આવી ગઈ. એનું ક્લિપ લેવાનું ભૂલી ગયો, બરાબર છે. તો જો આટલે આવી ગયું છે, હજુ છેક તો સુધી જવાનું છે. તો કન્ટિન્યુ જજો. ખોલીને આપણને તો બ્લોગ ચાલુ ને આવું, એટલે ખોલીને આવવું પડે ને તમે. તો મિત્રો બોલો, ભૂલી જો મારા લ્યાબડી ચોર. તો મિત્રો ખાતર નાખવાનું પતી ગયું. અમે આપણે જીતુ દાદાને અહીં થોડીક લીમડી તોડી, બરાબર છે. કટ્ટી લીમડી તો અલ્પન પેન્ટ મળી છે. હા હા. તો હવે ઘેર જઈએ. ઘેર નહીં ધોઈને પછી કે વિડીયો શૂટ કરવા જવાનું છે કોમેડી, બરાબર. તો 2-3 દાડાથી ઉતારવાનો ચાન્સ મળ્યો નહીં. હતી એટલી અપલોડ કરી દીધી છે, એટલે હવે ઉતારવી પડશે, બરાબર. તો મિત્રો અલ્પટો વાલી મેળવા આવે છે. જો
તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ખેતરમાં જે આપણે ફરી બે અમે બેહવા આવતા હતા. બહુ મસ્ત જગા હતી, અત્યારે પણ સરસ જ જગા છે. તો અત્યારે આપણે આવ્યા છે કોમેડી રીલ શૂટ કરવા, બરાબર છે. હું, અલ્પેશ ને અજય. અલે ના ના તને નહીં ભૂલું હા દીપા. દીપો હેરાન જતો તો તે જોવા ઉભો રહ્યો છે મિત્ર. હવે શૂટ કરવાની છે બરાબર, એટલે એને તમે ખોટું અંદર વિડીયો એ ના લેતા, બરાબર ને દીપા? હા ભાઈ હા. તો અજય આ છે કેમેરામેન, બરાબર. તો ચલો ઇન્સ્ટામાં તમે રીલ ચેક કરી લેજો, આપણે ઉતારીએ અને અપલોડ કરી દઈશું આજે, બરાબર. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે રીલ શૂટ કરી દીધી, બરાબર. હવે જઈએ છીએ ઘર તરફ. થોડીક કોમેડી મસ્ત ઉતારી છે, હજુ એડિટિંગ કરીશું ઘેર જઈને, બરાબર. પછી લગભગ 6 વાગે આવશે ઇન્સ્ટા પર, તો ચેકઆઉટ કરી લેજો, બરાબર. તો ફાઇનલી આપણે આવી ગયા ધાબા પર, કારણ કે વિડીયો એડિટ કરવાની હતી, એટલે કેપકટમાં એડિટ કરવાની. વીપીએનમાં કનેક્ટ કરીને એડિટ કરવાનું થાય ને, એટલે 5G નેટવર્ક જો સ્ટ્રોંગ નેટવર્ક જોઈએ, તો પેલું કેપકટમાં જે ઇફેક્ટ આવે ને ફટાફટ આવી જાય. એટલા માટે સ્પેશિયલ એડિટ કરવા માટે ધાબા પર આવવું પડે મારે. તો હું મૂકું વિડીયો એડિટ કરતાં આપણે મૂકું વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારી યુટ્યુબ ફેમિલી, કારણ કે તમને રોજ દરેક વિડીયો ના કહેવાનું હોય. મને એવું લાગે થોડો ઓછો સપોર્ટ મળે છે એવું લાગે, એટલે એ થોડાને વધારી દો, બરાબર. ફૂલ સપોર્ટ કરી દો, તો તમારો ભાઈ જલ્દી ગ્રો કરે અને જલ્દી તમારું સારા કન્ટેન્ટ મળતા રહે, બરાબર છે. તો આજના માટે આટલું જ. મળીએ નવા ટોપિક, નવા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.